હવે અહીંયા છે ને હું એક કંપનીનું એનાલિસિસ કરું છું. અહીંયા મારે એવું જોવું છે કે આ જે કંપની છે એ જે બિઝનેસ કરીને પ્રોફિટ કમાય છે, એ જે પ્રોફિટ છે એમાંથી કંપની બેંકને કેટલું ઇન્ટરેસ્ટ ચૂકવે છે અને એ જે પૈસા છે એમાંથી કંપની ઇન્વેસ્ટ કેટલા પૈસા કરે છે. તો આ જે એનાલિસિસ છે એ મારે કરવું હોય તો એની માટે મારે શું શીખવું પડે? તો જો પ્રથમ આ જે એનાલિસિસ છે ને એ તારે શીખવું હોય ને તો એની માટે છે ને તારે કેશ ફ્લો સ્ટેટમેન્ટ વાંચતા છે ને આવડવું જોઈએ. કેશ ફ્લો સ્ટેટમેન્ટ તો આ અગર મારે શીખવું હોય તો એની માટે છે ને તમારે આજનો વિડીયો આખો જોવો પડશે. આજના વિડીયોમાં હું તમને શીખવાડવાનું છું કે ભાઈ આ જે કેશ ફ્લો એનાલિસિસ હોય છે એ શું હોય છે ને આ જે છે એ કેટલા ટાઈપનું હોય છે. બટ એને એક્સપ્લેન કરતાં પહેલાં હું છે ને તમને આનું ઇમ્પોર્ટન્સ બતાવી દઉં કે આપણે છે ને કેશ ફ્લો એનાલિસિસ શું કરવું જોઈએ. તો જો આપણા ઇન્ડિયામાં છે ને એક્રુઅલ બેઝડ અકાઉન્ટિંગની સિસ્ટમ ચાલે છે. આની અંદર શું હોય કે કોઈ પણ કંપની છે ને એની જે પણ પ્રોડક્ટ છે ને એ જ્યારે એની પ્રોડક્ટને વેચી દે ને તો એ પ્રોડક્ટને વેચ્યાના થોડાક જ ટાઈમની અંદર એનું જે પ્રોફિટ અને લોસ સ્ટેટમેન્ટ હોય ને એની અંદર આપણને દેખાય છે કે ભાઈ કંપનીએ છે ને પ્રોડક્ટ વેચી દીધી છે અને એનું જે પ્રોફિટ છે ને એ કંપનીને મળી ગયું છે. પણ અહીંયા એકચ્યુઅલમાં શું થઈ શકે કે જ્યારે કોઈ પણ કંપની છે એના ડિસ્ટ્રીબ્યુટરને સામાન આપી દે છે તો અહીંયા બની શકે છે કે જેનો ડિસ્ટ્રીબ્યુટર છે ને એ 1 મહિના પછી 2 મહિના પછી કે 3 મહિના પછી કંપનીને પૈસા આપશે. પણ કંપનીનું જે પ્રોફિટ અને લોસ સ્ટેટમેન્ટ હોય ને એની અંદર છે ને આપણને પહેલાંથી જ દેખાય છે કે ભાઈ કંપની એની સેલ્સ કરીને તો પ્રોફિટ એને છે ને તૈયારીમાં મળી ગયું. તો અહીંયા શું થશે, આપણે જ્યારે પણ એ જે કંપની છે ને એનું પ્રોફિટ અને લોસ સ્ટેટમેન્ટ ચેક કરશું ને તો આપણે તો દેખાશે કે ભાઈ કંપની છે ને એની સેલ્સ કરી છે અને એમાંથી છે ને કંપનીને પ્રોફિટ મળી ગયું છે. પણ એકચ્યુઅલમાં કંપનીએ જે સેલ કરી છે એનો જે પૈસો છે એ કંપની જોડે આવ્યો છે કે નહીં આવ્યો, આ જે વસ્તુ છે ને એ આપણને ઓપરેટિંગ કેશ ફ્લો છે ને બતાવતું હોય છે. તો એની માટે છે ને આ જે ઓપરેટિંગ કેશ ફ્લો છે ને એને છે ને એક ઇન્વેસ્ટરે વાંચવું છે ને જરૂરી બની જાય છે. તો આજના વિડીયોમાં છે ને તમને ડિટેલમાં એક્સપ્લેન કરવાનું છું કે ભાઈ આ જે ઓપરેટિંગ કેશ ફ્લો છે એ શું હોય છે ને કેટલા ટાઈપ્સનું આવે છે. સૌથી પહેલું આવે કેશ ફ્લો ફ્રોમ ઓપરેશન, બીજું આવે કેશ ફ્લો ફ્રોમ ઇન્વેસ્ટિંગ અને જે ત્રીજું આવે ને એ હોય કેશ ફ્લો ફ્રોમ ફાઇનાન્સિંગ. હવે આ જે બધા છે ને એને આપણે એક એક કરીને છે ને ડિટેલમાં એક્સપ્લેન કરવાના છે. હવે અહીંયા જે પણ વસ્તુ છે ને મેં જોઉં છું ને ઓપરેટિંગ કેશ ફ્લો ચેક કરતી વખતે એ છે ને આજે હું તમને બતાવવાનું છું. તો સૌથી જે પહેલી વસ્તુ તમારે જોવાની ને એ જોવાનું પ્રોફિટ ફ્રોમ ઓપરેશન્સ. અહીંયા ઓપરેશન્સનો મતલબ શું કે કંપની જે પણ સેલ્સ કરે છે ને એ જે સેલ્સ અને એનું રેવન્યુ છે ને એને છે ને ઓપરેશન રીતે ગણાતું હોય છે. અહીંયા છે ને તમારે સૌથી પહેલાં પ્રોફિટ ફ્રોમ ઓપરેશન ચેક કરવાનું, જ્યાં આપણને એ ખબર પડતી હોય કે કંપની જે પ્રોડક્ટ એની વેચે છે, જે એની સેલ કરે છે, એ સેલમાંથી કંપનીને કેટલું પ્રોફિટ આવે છે, કેટલું રેવન્યુ આવે છે ને એ છે ને આપણને અહીંયા ખબર પડતી હોય. પણ એને એક્સપ્લેન કરતાં પહેલાં છે ને તમને એક વસ્તુ કહી દઉં કે આ જે કેશ ફ્લો છે ને એનો નંબર અગર તમને નેગેટિવમાં દેખાય ને તો એનો મતલબ છે કે કંપનીની બહાર છે ને પૈસા ગયા છે, અને આ જે નંબર છે પોઝિટિવમાં દેખાય ને તો એનો મતલબ છે કે ભાઈ કંપની છે ને અંદર પૈસા આવ્યા છે. આ વસ્તુનું છે ને તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ઓપરેટિંગ કેશ ફ્લોને ચેક કરતી વખતે. એના નીચે જે વસ્તુ આવે ને એ હોય રિસીવેબલ્સ. રિસીવેબલ્સ શું હોય કે કંપનીએ જે પણ સેલ કરી છે, હવે એ જે સેલ છે એનું જે પ્રોફિટ ડિસ્ટ્રીબ્યુટર પાસેથી લેવાનો છે ને એ ડિસ્ટ્રીબ્યુટર છે ને હજુ આપ્યું નથી. તો જે પણ પૈસા ડિસ્ટ્રીબ્યુટર પાસેથી લેવાના હોય ને એ છે ને આપણને રિસીવેબલની અંદર દેખાય. એના પછી આવે ઇન્વેન્ટરી. હવે ઇન્વેન્ટરી શું છે મારે તમને બતાવવાની જરૂર લાગતી નથી, પણ તો પણ એકવાર બતાવી દઉં કે ઇન્વેન્ટરી છે ને એની જે પણ પ્રોડક્ટ અને સર્વિસ હોય ને એને કહેવાતું હોય. હવે એની નીચે આપણે ફોકસ કરીએ તો એ હોય પેએબલ. પેએબલનો મતલબ શું કે આપણું જે રો મટીરિયલ જ્યાંથી આપણે મંગાવ્યું હતું એ રો મટીરિયલવાળાને કેટલા પૈસા આપવાના બાકી છે ને એ છે ને આપણને પેએબલની અંદર દેખાય. હવે એની નીચે જે વસ્તુ છે ને એ છે ડાયરેક્ટ ટેક્સ. હવે ડાયરેક્ટ ટેક્સ અને સિમ્પલ ટેક્સમાં શું ડિફરન્સ હોય કે આ જે ડાયરેક્ટ ટેક્સ હોય ને એ છે ને આપણે અલગથી ગવર્મેન્ટને આપવું પડે, અને જે પણ પેલી પ્રોડક્ટની અંદર ટેક્સીસ લાગતા હોય ને એ જે બધા ટેક્સીસ છે ને એ ઇનડાયરેક્ટ ટેક્સની અંદર છે ને ગણાતા હોય છે. તો હવે જે કેશ ફ્લો ફ્રોમ ઓપરેટિંગ છે ને એ તો આપણે સારી રીતે સમજી લીધું. હવે જે આપણું બીજું આવે છે ને એ છે કેશ ફ્લો ફ્રોમ ઇન્વેસ્ટિંગ. તો એની ઉપર બી આપણે એકવાર નજર કરી લઈએ. તો કેશ ફ્લો ફ્રોમ ઇન્વેસ્ટિંગ શું છે કે જે પણ કંપની બિઝનેસમાંથી પ્રોફિટ કમાય છે ને એ પ્રોફિટમાંથી કંપની કેટલા પૈસા પોતાના ઇન્વેસ્ટ કરે છે ને એ આપણને કેશ ફ્લો ફ્રોમ ઇન્વેસ્ટિંગની અંદર જોવા મળે. તો અહીંયા આપણે સૌથી પહેલાં નજર નાખીએ કે ભાઈ ફિક્સ્ડ એસેટ પરચેસ, એટલે કંપની જેટલા પણ એસેટ પરચેસ કર્યા છે એ છે ને આપણને અહીંયા દેખાય. પછી આવે ફિક્સ્ડ એસેટ સોલ્ડ, એટલે કંપનીએ કેટલા એસેટ વેચ્યા છે ને એ પણ આપણને અહીંયા જોવા મળે. એની નીચે આવે ઇન્વેસ્ટમેન્ટ પરચેસ્ડ, એટલે જે પણ કંપનીએ મ્યુચ્યુઅલ ફંડ ખરીદ્યા હોય કાં તો કોઈ પણ બોન્ડ ખરીદ્યા હોય એ આપણને અહીંયા જોવા મળે. એની નીચે આવે છે ઇન્વેસ્ટમેન્ટ સોલ્ડ, એટલે જે પણ કંપનીએ મ્યુચ્યુઅલ ફંડ કે બોન્ડ વેચ્યા હોય એ આપણને અહીંયા જોવા મળે. પછી આવે છે ઇન્ટરેસ્ટ રિસીવ્ડ. આનો મતલબ શું છે, કંપની કોઈ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય ને ત્યાંથી એને કોઈ ઇન્ટરેસ્ટ આવે ને એ પણ આપણને અહીંયા જોવા મળે. પછી આવે છે ડિવિડન્ડ રિસીવ્ડ, એટલે કંપનીએ કોઈ બીજી કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય ને ત્યાંથી એને કોઈ ડિવિડન્ડ મળ્યું હોય ને એ પણ આપણને અહીંયા જોવા મળે. એના પછી આવે એક્વિઝિશન ઓફ કંપનીઝ. હવે જે પણ મોટી મોટી કંપની હોય ને એ જનરલી જે નાની નાની કંપની હોય ને એને એક્વાયર કરતી હોય, તો આ પણ છે ને જનરલી એસેટ તરીકે ગણાતું હોય, તો એ છે ને આપણને અહીંયા દેખવા મળી જાય. એના પછી આવે છે ઇન્ટર કોર્પોરેટ ડિપોઝિટ. આનો મતલબ શું છે કે આ જે પણ કંપનીઝ હોય ને એ બીજા કોઈ કોર્પોરેટ કે બીજી કોઈ કંપનીઝ છે ને લોન આપતી હોય છે.
તો એ જે લોનનું અમાઉન્ટ છે ને એ પણ આપણને અહીંયા દેખવા મળી જાય. બીજું આવે છે અધર ઇન્વેસ્ટિંગ આઇટમ્સ, એ પણ આપણને છે ને અહીંયા દેખવા મળી જાય. તો હવે આ જે કેશ ફ્લો ફ્રોમ ઇન્વેસ્ટિંગ છે ને એ છે ને તમને સારી રીતે ખબર પડી ગઈ હશે. હવે અહીંયા એક વસ્તુ ધ્યાન રાખો કે આ જે કેશ ફ્લો ફ્રોમ ઇન્વેસ્ટિંગ છે ને એ નેગેટિવ હોય ને તો કોઈ ચિંતા નથી, બટ આની ઉપર જે આપણે ડિસ્કસ કર્યું ને જેને કેશ ફ્લો ફ્રોમ ઓપરેટિંગ કહે છે એ છે ને ક્યારે પણ નેગેટિવ ના હોવો જોઈએ. કારણ કે એનો મતલબ શું છે કે ભાઈ કંપનીની પ્રોડક્ટ તો વેચી દીધી છે, પણ વેચ્યા પછી બી કંપનીને છે ને પ્રોફિટ તો કોઈ મળ્યું નથી, ઉપરથી બીજા કંપનીના પૈસા પાસે જતા રહ્યા છે. તો આ વસ્તુ છે ને કંપની માટે ખરાબ હોય છે. તો તમારે ઓપરેટિંગ કેશ ફ્લો ખાલી ચેક કરી લો કે એ છે ને નેગેટિવ ના હોવું જોઈએ. હવે આપણે ફોકસ કરીએ કે આ જે કેશ ફ્લો ફ્રોમ ફાઇનાન્સિંગ છે ને એ શું કહે છે. તો કેશ ફ્લો ફ્રોમ ફાઇનાન્સિંગની અંદર છે ને આપણને જે પણ કંપનીના ખર્ચા હોય ને એ બધું અહીંયા દેખાતું હોય. તો સૌથી પહેલાં અહીંયા જો પ્રોસીડ ફ્રોમ શેર્સ, એનો મતલબ શું છે કે કંપની જે પોતાના શેર્સ વેચ્યા ને એનાથી જે પૈસા કલેક્ટ કર્યા ને એ આપણને અહીંયા દેખાય છે. પછી પ્રોસીડ ફ્રોમ બોરિંગ, એટલે કંપનીએ જે પણ કર્જો લીધો ને એ આપણને દેખાય. પછી રીપેમેન્ટ ઓફ બોરિંગ, એનો મતલબ જે પણ કંપનીએ કર્જો લીધો હતો એમાંથી કેટલો કર્જો પાછો આપી રહી છે કંપની એ આપણને અહીંયા જોવા મળે. પછી હવે ઇન્ટરેસ્ટ પેડ ફાઇનાન્સ, એટલે કંપનીએ જે કર્જો ઉઠાવ્યો છે એ કર્જાનું કંપની ઇન્ટરેસ્ટ કેટલું ચૂકવે છે ને એ પણ આપણને અહીંયા દેખવા મળે. એના પછી હવે ડિવિડન્ડ પેડ, એટલે કંપની પબ્લિકને ડિવિડન્ડ કેટલું આપે છે, એના જે શેર હોલ્ડર છે એને ડિવિડન્ડ કેટલું આપે છે ને એ પણ આપણને અહીંયા દેખવા મળે. બીજું છે ફાઇનાન્સિંગ લાયબિલિટી, એટલે કંપની ઉપર જે પણ બીજા કર્જા હોય ને એ પણ આપણને છે ને અહીંયા દેખવા મળી જતા હોય છે. તો હવે કેશ ફ્લો ફ્રોમ ફાઇનાન્સિંગ છે ને એ પણ તમને સારી રીતે ખબર પડી ગઈ હશે. પણ એ નીચે તમે જુઓ કે આ છે ને અહીંયા નેટ કેશ ફ્લો તમને દેખાતો હશે. હવે આ શું હોય કે આપણે જે કેશ ફ્લો ફ્રોમ ઓપરેશન હોય ને એની સાથે આપણે કેશ ફ્લો ફ્રોમ ઇન્વેસ્ટમેન્ટને જોઈન કરી દઈએ અને એની સાથે આપણે કેશ ફ્લો ફ્રોમ ફાઇનાન્સિંગને જોઈન કરી દઈએ ને તો એનું જે ટોટલ આવે ને એ જે ટોટલ હોય ને એને નેટ કેશ ફ્લો કહેવાતું હોય છે. તો હવે જે આપણું ઓવરઓલ કેશ ફ્લો એનાલિસિસ છે ને એ મને લાગે છે કે તમને સારી રીતે ખબર પડી ગઈ હશે. હવે આજનો વિડીયો તો છે ને બહુ નાનો હતો એ મને ખબર છે, પણ આજના નાના વિડીયોની અંદર તમને થોડી પણ વેલ્યુ મળી હોય ને તો વિડીયોને છે ને લાઇક કરી દેજો અને વિડીયો અગર અત્યાર સુધી જોયો હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના.